બનાસકાંઠાના ડીસા બાદ પાટણમાંથી નકલી ઘીનો જથ્થો પકડાયો છે। બાતમીના આધારે એલસીબીએ કાર્યવાહી કરી છે। નકલી ઘી બનાવતી આખી ફેક્ટરી પકડાઈ છે। ભેળસેળ કરીને બનાવાતું હતું નકલી ઘી। શુદ્ધ ઘીના નામે લોકોને છેતરવાનું કૌભાંડ છે। ફેક્ટરીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પાટણના ધારપુર ગામ નજીક રોયલ બિઝનેસ ગોડાઉનમાં ગાયના શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવતો હોવાની પણ માહિતી છે। પાટણ એલસીબી પોલીસને પણ જાણકારી મળી, જેથી પોલીસે હકીકતના આધારે રેડ કરતા જ ગોડાઉન નંબર 12, 17 અને 18માં સોયાબીન તેલ, વનસ્પતિ ઘી, કલર એસેન્સનું મિશ્રણ કરી શુદ્ધ ગાયના ઘીના નામે પેકિંગ થતું, જે બાબતે પોલીસે વિભાગને જાણ કરી ટીમ ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં અંદાજિત 600 કિલો ઘી, જેની અંદાજિત કિંમત 5 લાખની આસપાસ છે, તેનો મુદ્દામાલ સીઝ કરાયો છે અને લેબોરેટરીમાં માલ મોકલાયો છે। પાટણ ધારપુર રોડ ઉપર એટલે કે માંડોતરી ગામ નજીક નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી પાટણ એલસીબી તેમજ એસઓજી પોલીસને મળતા તેઓએ સાંજના સુમારે રેડ કરી હતી। કેમેરામેનને કચ્છ દ્રશ્યો બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે માંડોતરી ગામે, જ્યાં જે રોયલ બિઝનેસ પાર્કની અંદર જે 2 ગોડાઉન આવેલા છે, ગોડાઉનની અંદર પોલીસે રેડ કરી છે અને રેડ દરમિયાન 5 લાખથી પણ વધુનો ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે। ત્યારે આ બાબતની જાણ પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જે મુદ્દા માલ છે એટલે અંદાજિત 5 લાખ જેટલો જે ઘીનો મુદ્દા માલ છે તે સીઝ કર્યો છે અને સેમ્પલો લેવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા જે ફેક્ટરીની અંદર સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરી અલગ અલગ પ્રકારના ઘીના ડબ્બાઓ પેક કરવામાં આવતા હતા। ગાયનું શુદ્ધ ઘી બનાવીને વેચવાનું આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવવા પામ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે કહે છે કે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યું છે અને સમગ્ર જે બિઝનેસ જે કોમ્પ્લેક્સ છે તેની અંદર 2 ગોડાઉનો અહીંયા ઝડપી પાડવામાં આવે છે અને બંને ગોડાઉનની અંદર હાલ તો તેની ગણતરી જે મુદ્દામાલ છે તેની ગણતરી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે જે શંકાસ્પદ જે મુદ્દામાલ છે એ તમામ સીઝ કરવામાં આવશે અને આ જો જે પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે એમાં કંઈક નકલી જણાશે તો તેમની સામે જે વેપારી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ।